છેલ્લા ઘણા સમયથી નડિયાદ વોર્ડ નંબર 5ના બારકોશિયા રોડના મેઇન રસ્તાની માતબર રકમ 2,57,00,000 રૂપિયા નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ભલામણથી પાસ થયા હતા અને કામકાજ પણ ટેન્ડર પાસ થયા પછી શરૂ થયું હતું અને અમુક નજીવા દબાણ પણ દૂર થયા હતા, પણ અમુક સ્થાનિક રાજકીય આગેવાનો, નગરપાલિકાના ચીફ ઓફિસર, માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મિલીભગત અવૈધ દબાણો દૂર ન કરતા સ્થાનિક રહીશો દ્વારા ખેડા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને જવાબદાર અધિકારીઓની અરજી કરવામાં આવી હતી। તે અનુસંધાને માર્ગ મકાન વિભાગ દ્વારા મોટી રકમ જીબીમાં વીજપોલ ખસેડવામાં આપવામાં આવી હોવા છતાં દબાણ દૂર થયા ન હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા મન મરજી અનુસાર રોડ બનાવવામાં આવ્યો, જે અનુસંધાને સ્થાનિક આગેવાન સોહેલભાઈ ચિસ્તિયા દ્વારા નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવતા પોતાના કરેલા કાંડ બહાર આવતા જવાબદાર અધિકારીને કોન્ટ્રાક્ટરે રોડનું કામકાજ બિલકુલ બંધ કરી મૌન ધારણ કરી લીધું, જેથી આજરોજ સોહેલભાઈ ચિસ્તિયા દ્વારા નામદાર હાઈકોર્ટની સમયમર્યાદામાં ખેડા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને સોહેલભાઈ ચિસ્તિયા દ્વારા આ પ્રશ્નોનો નિકાલ કરવા લેખિત તથા રૂબરૂ મળી મૌખિક જાણ કરવામાં આવી અને રોડ ન બને ત્યાં સુધી સંપૂર્ણ તપાસ કરી બિલ મંજૂર કરવા અને ગેરકાયદેસર દબાણો તોડવા રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ સોહેલ ચિસ્તિયા છે। અત્યારે અમે ખેડા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીની મુલાકાતે આવ્યા હતા। અત્યારે એમાં આવવાનું મુખ્ય કારણ એવું હતું કે નડિયાદમાં આવેલા વોર્ડ નંબર 5માં બિલોદરા રોડનું જે માન્ય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી 2,57,00,000 રૂપિયાની માતબર રકમથી રોડ મંજૂર થયેલ હતો અને એ રોડનું કામકાજ ઘણા ટાઈમથી ચાલુ હતું, પણ કામકાજ ચાલુ થયાની શરૂઆતમાં જે અવૈધ બાંધકામ હતા, જે ગરીબ લોકોના બાંધકામ હતા, એ શરૂઆતની ફક્ત 4-5 દુકાનોના અવૈધ બાંધકામ તોડવામાં આવ્યા અને આગળના બાંધકામો સ્થાનિક રાજકીય આગેવાનો અને પૈસાનો વગ ધરાવતા લોકોના લીધે આગળના અવૈધ બાંધકામ તોડવામાં ના આવ્યા। તેના અનુસંધાને સ્થાનિક રહીશો દ્વારા માન્ય કલેક્ટર સાહેબશ્રીને, માર્ગ મકાન વિભાગને અને ચીફ ઓફિસર સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી। આ રજૂઆતો કરવા છતાં આ લોકો દ્વારા માર્ગ મકાન વિભાગ દ્વારા જીબીની અંદર મોટી રકમથી રસ્તા ઉપર વચ્ચોવચ આવેલા થાંભલા હટાવવા માટેનું એસ્ટિમેટની રકમ ભરવામાં આવી। એ રકમ ભરવા છતાં માર્ગ મકાન વિભાગ અને ચીફ ઓફિસર વિભાગ, નગરપાલિકા વિભાગ અને દબાણની શાખામાંથી કોઈ પણ જાતનું દબાણ હટાવવામાં ના આવ્યું। તેના લીધે વીજ પોલ રસ્તા વચ્ચોવચ રહ્યા અને યથાવત પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટરે પોતાની મનમરજી ભાવે તેવો રોડ બનાવી દીધો અને જેના કારણે કોઈ પણ જાતનું રોડનું ઠેકાણું રહ્યું નહીં। રોડની પહોળાઈ નક્કી કર્યાથી 50%માં પણ રોડ બન્યો નહીં, જે અનુસંધાને મેં આજથી 1-1.5 મહિના અગાઉ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ડાયરેક્શન માટેની અપીલ કરી હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે જવાબદાર અધિકારીઓમાં માન્ય કલેક્ટર સાહેબશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રી અને માર્ગ મકાન વિભાગના ઇજનેર સાહેબશ્રીને આ રિલેટેડ એક ડાયરેક્શન આપેલું અને એની સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તેવી રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને હાલ આવ્યા હતા અને કલેક્ટર સાહેબશ્રીને અમારું કહેવાનું એવું થાય છે આપના માધ્યમથી કે જે લઘુમતી વિસ્તારમાં આઝાદી પછી પહેલીવાર 2,57,00,000 રૂપિયાની માતબર રકમની જે ગ્રાન્ટ આવી છે તેનો સહી રીતે ઉપયોગ થાય, ખોટા અવૈધ દબાણો ગમે તે ચમણબંધી ના હોય કે રાજકીય આગેવાનના કે કોઈ પણ સમાજના હોય, એ તમામ દબાણો દૂર થાય અને વ્યવસ્થિત રીતે આ રકમનો ઉપયોગ કરી સરકારી ધારા ધોરણ મુજબ જે ટેન્ડર પાસ થયું છે તે મુજબનો આ રોડ આગળ બને એવી અમારી તમને અપીલ છે। અને જવાબદાર અધિકારીઓને મારી નમ્ર અપીલ છે કે તમે કોઈ પણ જાતની રાજકીય વગ ધરાવવા વગર, રાજકીય લાગવક વગર, કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર આ જે દબાણો આગળ દૂર કર્યા છે એમ તમામ દબાણો દૂર કરી વીજ પોલના થાંભલા હટાવી અને યોગ્ય વ્યવસ્થિત પહોળાઈવાળો રોડ બનાવો, જેથી આ રકમ માન્ય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પાસ કરાવેલી છે એનો યોગ્ય ઉપયોગ થાય અને આ રોડ વ્યવસ્થિત બને એવી અમારી રજૂઆત છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।